કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાતમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાશે। આ અંગે માહિતી આપવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ દેશભક્તિની ભાવના વધુ મજબૂત બનાવવા, શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પરિવારજનો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે સમગ્ર રાજ્યમાં વિશાળ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો ફરકાવવામાં આવશે, જ્યારે શાળા, કોલેજો, યુનિવર્સિટીઓ, NGO, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં સક્રિય રીતે જોડાશે। ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ વધેલા બફારા વચ્ચે હવે હવામાન વિભાગે ફરી ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ 3 સિસ્ટમ સક્રિય હોવાથી 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટરના વપરાશ પર મૂકેલા પ્રતિબંધની સીધી અસર હવે ખાણીપીણીના બજેટ પર પડશે। અત્યાર સુધી નાના લારી ગલ્લા, કેફે અને ક્લાઉડ કિચનમાં એનાલોગ ચીઝ, પનીર, બટરનો ઉપયોગ થતો હતો, જેના કારણે ગ્રાહકોને વાનગીઓ વ્યાજબી ભાવે મળી રહેતી હતી, પરંતુ હવે ફરજિયાત શુદ્ધ મિલ્ક પનીર અને ઓરિજિનલ ચીઝ બટર વાપરવું ફરજિયાત બનતા લોકોને દરેક વાનગી પર 20 થી 60 રૂપિયા સુધીનો ભાવ વધારો ચૂકવવો પડશે। જૂનાગઢ જિલ્લાના કેશોદ બાયપાસ રોડ પર એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે। કેશોદના માંગરોળ રોડ પર આવેલા ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં પૂરપાટ ઝડપે આવતી બલેનો કારે રિક્ષા અને બાઇકને ટક્કર મારી હતી। આ ગંભીર અકસ્માતમાં રિક્ષા અને બાઇક પર સવાર 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટના બની તે સમયે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સમય સૂચકતા વાપરીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક તત્વો સામે કડક ઝુંબેશ ચલાવી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે દારૂ અને જુગારના 3 અલગ અલગ દરોડા પાડીને મોટી સફળતા મેળવી છે। વિદેશી દારૂની હેરાફેરી, જુગારનો અખાડો અને દેશી દારૂનો વેપાર કરનાર કુલ 11 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસે આ 3 દરોડા દરમિયાન કુલ 8,57,402 નો મુદ્દામાલ કબજે કર્યો છે। ક્રાઇમ બ્રાન્ચની આ સતર્કતા અને કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। જૂનાગઢમાં સ્ટિંગ ઓપરેશન બાદ સામે આવેલા બહુચર્ચિત SC/ST સ્કોલરશીપ કૌભાંડમાં 2 ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। કોલેજ ગયા વગર ડિગ્રી આપવાના અને ગેરકાયદેસર રીતે સ્કોલરશીપની રકમ પચાવી પાડવાના કૌભાંડમાં ગુજરાત એજ્યુકેશનના સંચાલક અને મુખ્ય આરોપી દર્શન નટવરલાલ મેસવાણિયાને કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રાજકોટના આઈજી ડેમ વિસ્તારમાં તહેવારો પહેલા લોકોના આરોગ્ય સાથે છેડા કરવાનો મામલો સામે આવ્યો છે। 6 ઓગસ્ટે આઈજી ડેમ પોલીસ અને RMCના ફૂડ વિભાગે દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કનૈયા ડેરી ફાર્મ પર સંયુક્ત દરોડો પાડ્યો હતો। સર્વેલન્સ સ્ક્વોડને મળેલી બાતમીના આધારે આ ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગોંડલ તાલુકા સેવા સદન ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોરબંદરના અબ્દુલ સત્તાર હામદાણી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। ગોંડલના નાગાણી હનીફ બાપુ, ગુલાબ મિયા અને નાગાણી નઝીમ બાપુ, હનીફ મિયા સહિત સૈયદ સમાજ અને સુન્ની સમાજના આગેવાનો દ્વારા રજૂ કરાયેલા આવેદનોમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સત્તાર મૌલાનાએ પોતાના ભાષણ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણીઓ કરી સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કર્યો, તેમજ પોલીસ અને સરકાર અંગે અશોભનીય નિવેદનો આપ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રાજકોટ વાલ્મીકી સમાજ દ્વારા મેયર ડોક્ટર નેહલ શુક્લને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। સમાજના પ્રમુખ મુકેશ પરમારે માંગ કરી છે કે મહાનગરપાલિકામાં 532 સફાઈ કામદારોની ભરતી માટે ભરાયેલા ફોર્મનો ડ્રો તાત્કાલિક કરી ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવામાં આવે। આ ઉપરાંત સ્વૈચ્છિક રાજીનામા આપનાર
225થી 250 કામદારોની પેન્ડિંગ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી તેમના વારસદારોને નોકરી આપવા માંગ કરાઈ છે. નીટ યુજી 2026 પેપર લીકનું કાવતરું પરીક્ષાના ઘણા મહિનાઓ પહેલા જ રચવામાં આવ્યું હતું. એનટીએના નિષ્ણાંતોએ પેપર તૈયાર કરતી વખતે જ પ્રશ્નો યાદ કરી લીધા હતા. સીબીઆઈએ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં દાખલ કરેલી 94 પાનાની ચાર્જશીટમાં આ દાવો કર્યો છે. ચાર્જશીટ 28 જુલાઈએ દાખલ કરવામાં આવી હતી. આ માહિતી શુક્રવારે સામે આવી છે. ચાર્જશીટ મુજબ નિષ્ણાંતો એનટીએ ઓફિસથી હોટલ પાછા ફરી યાદ કરેલા પ્રશ્નો કાપલીઓ પર લખતા હતા. ત્યારબાદ તેમણે વચેટિયાઓ અને કોચિંગ નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા. સીબીઆઈનો દાવો છે કે લીક થયેલા પેપર ટેલિગ્રામ, વોટ્સએપ, પીડીએફ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા પણ ફેલાવવામાં આવતા હતા.